કદાચ અહીંયા આટલી મોટી સંખ્યામાં ગામના યુવાનો, વડીલો, બહેનો, માતાઓ આજે જે બિરસા દાદાનું મૂર્તિનું જે અનાવરણ હતું એ આજે તમારા ગામ વતી અમને આમંત્રણ આપવામાં આવ્યું હતું. આટલી મોટી સંખ્યામાં આપ સૌ ઉપસ્થિત છો તો તમને પહેલા તો બધાને જય આદિવાસી, જય જોહાર. આજે આપણે આપણા આદિવાસીઓના મસીહા જે છોટોભાઈ વસાવા સાહેબ, અમરસિંહ દાદા અને ગામના વડીલો આજે જે આપણને માર્ગદર્શન આપ્યું છે, જે બિરસા દાદાએ માર્ગદર્શન આપ્યું, જયપાલ મુંડા સાહેબે માર્ગદર્શન આપ્યું ને આ છોટુભાઈ વસાવા સાહેબ જે આપણા આદિવાસીઓને માર્ગદર્શન આપ્યું છે, આજે એમને 80 વર્ષ થઈ ગયા. આજે એમના જીવનમાં 60 વર્ષથી આદિવાસીઓ લોકો માટે લડે છે. આજે જે ટાઈમે 18 વર્ષના હતા એ 18 વર્ષથી આજે આદિવાસીઓ હક ને અધિકાર માટે લડે છે. આજે આપણા દેશ આઝાદ થયો ને બંધારણ લખાયું. આજે બાબા સાહેબ બંધારણ લખીને ગયા. આજે દેશના કોઈ રાજકારણીઓએ બંધારણ ઉજાગર નથી કર્યું. આ એક શખ્સ એવા છે જે આપણા છોટુ દાદા, એમણે બંધારણ યાત્રા કાઢીને સમગ્ર ગુજરાત અને સમગ્ર દેશના આદિવાસીઓને અને સમગ્ર દેશના લોકોને બંધારણ શું છે અને બંધારણમાં માણસોના શું અધિકારો છે, એ આદિવાસી હોય, એસસી હોય, ઓબીસી હોય, માઇનોરિટી હોય કે અધર કોઈ પણ કાસ્ટના લોકો હોય, તો આજે જે દેશમાં બંધારણની વાતો થાય છે, શેડ્યુલ 5 ની વાત થાય છે, શેડ્યુલ 6 ની વાતો થાય છે. આજે તમે જુઓ આપણા હક ને અધિકારો આજ દિન સુધી આપણને મળ્યા નથી. બંધારણે તો બાબા સાહેબે લખીને ગયા છે. જયપાલ મુંડા સાહેબે આપણને આદિવાસી શબ્દ તરીકે અટકાવી રાખ્યો. આજે જો જયપાલ મુંડા સાહેબ સંવિધાન સભામાં જો ના હોત તો આજે આદિવાસી શબ્દ આપણને ના મળત. આજે કોઈ આપણને આદિવાસી તરીકે ઓળખે તો નહીં. આજે આપણે અધર કાસ્ટમાં હોતે બધા લોકો. આજે એમનો આપણે બધાએ એમની મહેરબાની માનવી જોઈએ. એમણે આપણા માટે આદિવાસી શબ્દ ટકાવ્યો. સાહેબની એક જ વિચારધારા છે કે તમે તમારા હક ને અધિકાર મેળવીને રહો. જે રૂઢિગ્રસ્ત ગ્રામ સભાઓ છે એ રૂઢિગ્રસ્ત ગ્રામ સભાઓ બનાવીને તમે તમારા હક મેળવી શકો. આજે આપણે જો પેશાએ ગ્રામ સભા એ આપણે આપણા હકોને તોડવા માટે આ સરકારોએ બનાવેલી વસ્તુ છે. આજે આ છોટુ દાદાએ આપણને આજે ગુજરાત પેટા આદિવાસીઓ માટે અલગ બજેટ આવે છે. આજે ઘણા યુવાનોને ખબર નહીં હોય. આજે એમણે ધારાસભ્ય હતા એ ટાઈમે લડત લડી ને આદિવાસીઓ માટે અલગ બજેટ થાય એની વ્યવસ્થા કરી હતી ને આજે આપણા ગુજરાતમાં આદિવાસીઓ માટે અલગ બજેટ છે. એને ગુજરાત પેટર્ન તરીકે ઓળખાવવામાં આવે છે. આજે આખા ગુજરાતમાં અંબાજી થી ઉમરગામ સુધી જેટલા બી આદિવાસી સરપંચ બને છે, આજે અગાઉ તમે જુઓ કોઈ પણ આદિવાસી સરપંચ નતા. આજે એમની લડતના, એને કહેવાય ભુડિયા કમિટી, એમના લડતના લીધે આજે ગામડે ગામડે આદિવાસીઓ સરપંચ છે ને આજે એનો વહીવટ કરે છે. આ બજેટ આવે છે. આજે નાણાપતિનું બજેટ હોય કે એનડીવીનું બજેટ હોય, એવા ઘણા બજેટો છે. તો હું દરેક યુવાનોને કહેવા માંગુ છું કે એકલા બજેટ આવવાથી વિકાસ નથી થઈ જવાનો, પણ તમારે શેડ્યુલ 5 ના આધારે તમારા હક ને અધિકાર શું છે ને આ રૂઢિગ્રસ્ત ગ્રામ સભા શું છે એ સમજવાની જરૂર છે. આજે ભણેલા યુવાનો, ભણેલી યુવતીઓ, તમે યુટ્યુબ વિડીયોમાં જોતા હશો, સોશિયલ મીડિયામાં જોતા હશો કે નોકરી માટે, પરીક્ષા માટે આજે સુરત, અમદાવાદ, વડોદરા, ગાંધીનગર જેવી સિટીઓમાં વલખા મારે છે. મારે છે નથી મારતા. આજે આપણે આપણા અધિકારો જાણતા નથી, એટલા માટે આ લોકો આપણી પર સવાલ છે. એટલે તમને આજે આ બિરસા દાદાના અરવણના આજે તમને કહેવા માટે આવ્યા છે કે આ સત્તા તમારા હાથમાં છે. એટલે આ છોટુ દાદા વર્ષોથી કહે છે કે શેડ્યુલ 5 મેળવો ને રૂઢિગ્રસ્ત ગ્રામ સભામાં આખા ગામને અધિકાર છે ને એ અધિકાર એક સરપંચનો કે એક સભ્યનો નથી.
રૂઢિગત ગ્રામ સભા એટલે નાના છોકરાથી લગાવીને વડીથી લગાવીને દરેક યુવાન યુવતીનો અધિકાર છે. એ પોતાના હક અને અધિકાર જે દિવસે ગ્રામ સભા ભરાય રૂઢિગત એ દિવસે એના વિચાર મૂકી શકે ને તમે તમારી માંગણીઓ ગામની મૂકી શકો. એ જાતની વ્યવસ્થા આ રૂઢિગત ગ્રામ સભામાં કરવામાં આવી છે. તો હું તમને એક જ આહવાન કરું છું કે કોઈ બીજી લોભ લાલચમાં કે બીજા કોઈ એમાં આવવાની જરૂર નથી. ફક્ત ને ફક્ત તમારે બધાએ આ રૂઢિગત ગ્રામ સભામાં એટલા બધા પાવર તમને આપવામાં આવ્યા છે કે ગામ ભેગું થાય ને કોઈ બી માંગણી કરો. જો એ માંગણી નહીં પૂરી થાય તો તમે એ દિવસે આ છોટું દાદા અમરસિંહ દાદાને અમારા જેવાને યાદ કરજો તમે કે આ અમારી માંગણી હતી ને પૂરી નથી. તમારી એકતા જોવે, એકતાની જરૂર છે. આજે લાકડી એક લાકડી તૂટી જાય, આજે લાકડીનો ભારો એ તૂટી નહીં શકે. આજે આખું ગામ ભેગું થઈને તમે એક જ અવાજે પ્રશ્ન ઉઠાવશો તો એ પ્રશ્નનો જવાબ ચોક્કસ આ સરકારો તમને આપશે. એ સત્તા તમને રૂઢિગત ગ્રામ સભામાં આપવામાં આવી છે. તો તમને હું હજુ બી કહેવા માંગુ છું કે તમારે સત્તા માંગવાની જરૂર નથી. તમારી સત્તા તમારી પાસે છે. એટલું કહેવા માટે યુવાનોને આવ્યા છીએ ને તમે આજથી જાગી જાઓ ને રૂઢિગત ગ્રામ સભાઓ બનાવી તમારા હક ને અધિકાર મેળવતા થઈ જાય. આટલી જ વાત સાથે હું વિરમું છું. બધાને મારા તરફથી જય આદિવાસી, જય જોહાર, જય બિરસા દાદા. આપણી વચ્ચે વ્યારા 171 વિધાનસભાના ધારાસભ્ય શ્રી મોહનભાઈ